જ્યોતિર્લિંગ, જે જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી એટલે કે બનારસ જિલ્લામાં આ જ્યોતિર્લિંગના ઉદ્ભવ પાછળ બે મહત્વની કથાઓ છે. બીજી કથા એવી છે કે જ્યારે વિશ્વમાં ઘોર અંધારું હતું, જ્યારે ભગવાન વિષ્ણુ એ દરિયામાં નિવાસ સ્થાન કરતા હતા, ત્યારે ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માનું સર્જન થયું. બ્રહ્માને સર્જનહાર તરીકે કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને પાલનહાર તરીકે કહેવામાં આવે છે. બંને વચ્ચે સ્પર્ધા કે આ વિશ્વમાં મહાન કોણ? એક બાજુ સર્જનહાર છે અને એક બાજુ પાલનહાર છે. બંને આ સમસ્યાનો તોડ કરવા માટે ભગવાન શિવ જોડે અને ભગવાન શિવ દિવ્ય જ્યોતિ રૂપે પ્રગટ થયા અને બંનેને કહ્યું કે આ દિવ્ય જ્યોતિનો જ્યાં અંત આવે છે એ જગ્યા જે મને બતાવી છે એ એનો વિજય થશે. બંને મિત્રો પોતપોતાના વાહન લઈ અને આ દિવ્ય જ્યોતનો અંત શોધવા નીકળ્યા. ભગવાન વિષ્ણુને સમજાઈ ગયું કે આ દિવ્ય જ્યોતનો અંત નથી, આ ખુદ ભગવાન શિવ છે અને ભગવાન શિવનો અંત નથી હોતો. તો આવી રીતના વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી, પરંતુ બ્રહ્માએ ખોટી પરિકલ્પના બનાવી અને એક પુષ્પની સાક્ષી કીધું કે આ દિવ્ય જ્યોતિનો અંત મને મારી જાણમાં આવી ગયો છે. ત્યારે ભગવાન શિવ કહ્યું કે આપ ખોટું બોલી રહ્યા છો, એટલે હું તમને શ્રાપ આપું છું કે આપની પૂજા નહીં થાય અને આ ફૂલની પણ પૂજા નહીં થાય. અને મિત્રો ભગવાન વિષ્ણુને કહ્યું કે આપ હંમેશને માટે પાલનહાર બની રહેશો. પછી મિત્રો આ દિવ્ય જ્યોત તરીકે ભગવાન વિષ્ણુએ કહ્યું કે આપ વિરાજમાન થાઓ અને આ દિવ્ય જ્યોત તરીકે જ ત્યાં જ્યોતિર્લિંગ તરીકે ભગવાન શિવ બિરાજમાન થયા. અને મિત્રો અહીં એવું કહેવાય છે કે જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. મિત્રો હ્યુએન ત્સાંગ